મારું નામ મિયાત્રા આકાશ સર્જનભાઈ, મારા ઘરના નામ હિરલબેન આકાશભાઈ મિયાત્રા, 30/5/2023 હોસ્પિટલ હેલ્થપ્લસ હોસ્પિટલમાં એડમિટ થયા પછી સિઝેરિયન બાદ મારી દીકરીનો જન્મ થયો. દીકરીનો જન્મ થયા પછી આવક જાવક પેટમાં દુખાવો ચાલુ થયો. ખાનગી હોસ્પિટલમાં એડમિટ કર્યા. ત્યાં જણાવ્યું કે કિડની લીવર ફેફસાઈ બેનને સિઝેરિયન થયા બાદ આવું ઘણું ઇન્સ્પેક્શન લાગી ગયું છે, એના કારણે મૃત્યુ થઈ ગયું છે. મારા ઘરના એક્સપાયર થઈ આવા ઘણા બેનો એક્સપાયર થઈ ગયા છે. એના કારણે બીજા બેનો ડાયાલિસિસ ઉપર છે. અત્યારે એ ગંભીર હાલતમાં એ બેનું અમે જોયેલું છે. આવું કોઈ બેન દીકરી ઉપર આવું ના થવું જોઈએ. ડૉક્ટર કોઈ છતાં એડમિટ કરે છે, એને ખબર છે કે અમારાથી આવા કેસો બગડે છે, તો આવું અમે બંધ કરાવી દઈએ. તો એ ચાલુ છે હજી હોસ્પિટલ. અમે આરોગ્ય શાખા વિભાગમાં અમે જાતા ધક્કા ખાતા, કોઈ ન્યાય ના આપતા. અમને કહી દે તમારું અહીં કાંઈ કામ જ નથી. અમને બારોબાર તગડી દીધા, અમને કાંઈ જવાબ નતા દેવા. જુનાગઢ પોલીસે અમારી કાંઈ FIR લીધી મારી, એમાં અમને બધી ડૉક્ટરની કરમ સજા થઈ એવો અમારી માંગ છે કે એને કોર્ટમાં રજૂ કરીને કરમ સજા થવી જોઈએ એવી અમારી માંગણી છે. તો અમારું આજકાલ મારી દીકરીનું કોણ એની માં, હું ક્યાંથી માં લઈએ હતી. મારા આવવા જવા કંઈ ધંધો નથી થતો, ક્યાંય મારું ચેન નથી આવતું. દીકરીનું શું કરું, કેવી રીતે હું રોજિંગ ચલાવવું, તો મારું કંઈ. ડૉક્ટરનું નામ શું હતું? ડૉક્ટરનું નામ ડાયના અજુલિયા મેડમ છે. જૂનાગઢની હેલ્થ પ્લસ હોસ્પિટલ દ્વારા ગયા વર્ષે જૂન 2023માં જે દર્દીઓને સારવાર આપવામાં આવેલી, તે અંતર્ગત ફરિયાદી આકાશભાઈ મિયાત્રાએ જે ફરિયાદ આપેલી, જેના જણાવ્યા મુજબ તેમના પત્ની હિરલબેન અને અન્ય સાહેબ ભરતભાઈ બાલસના પત્ની હર્ષિતાબેન, જેમના સિઝેરિયન છે એ આ હેલ્થ પ્લસ હોસ્પિટલમાં કરવામાં આવેલ. અને આ હેલ્થ પ્લસ હોસ્પિટલમાં સિઝેરિયન અને ત્યારબાદ તેની સારવાર દરમિયાન ગંભીર પ્રકારની બેદરકારી દાખવવાને લીધે આ બંને જે મહિલા છે તેમના આગળ જતાં મૃત્યુ થયેલા. આ ઉપરાંત અન્ય જે સહાયકો છે તૃપ્તિબેન તથા મીનાક્ષીબેન, તેમની સારવાર પણ જે પૈકી ડૉક્ટર ડાયનાબેન અજુડિયા અને અન્ય ગાયનિક ડૉક્ટર હેમાંક્ષી કોટડિયા આમને છે એ સિઝેરિયનની સારવાર કરેલી, જેના લીધે ગંભીર પ્રકારની બેદરકારી દાખવતા અન્ય મહિલાઓ દર્દીઓના પણ કિડની ફેલ થયેલી છે અને તેઓ સારવાર હેઠળ છે. તો આ બાબતે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 304, આ ઉપરાંત 308 અને 114 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. જેમાં જે આ ફરિયાદીએ જે હાલ રિપોર્ટ રજૂ કર્યા છે, જે મુજબ જ્યારે આ બનાવ બન્યો ત્યારે વિભાગીય નિયામક શ્રી ભાવનગરના અધ્યક્ષ સ્થાને અન્ય 10 એક્સપર્ટ ડૉક્ટરોની કમિટી બનાવવામાં આવેલી અને આ કમિટી દ્વારા જે પ્રાથમિક રિપોર્ટ રજૂ કરવામાં આવેલો, તેમાં સ્પષ્ટ રીતે જણાવેલું કે આ જે સંસ્થા છે, જે હોસ્પિટલ, તેમાં ઇન્ફેક્શન કંટ્રોલ પ્રોટોકોલ અને ટ્રીટમેન્ટ પ્રોટોકોલનું છે યોગ્ય રીતે પાલન થતું ન હોવાને લીધે આ ઘટના બની હોઈ શકે. તો આ જેની જવાબદારી છે તે સંસ્થાના સંચાલકોની પણ આવે છે. તો આ બાબતે આ બંને ગાયનેક ડૉક્ટર કે જેમણે સિઝેરિયનનું ઓપરેશન કરેલું અને સારવાર કરેલું, આ ઉપરાંત આજે હેલ્થ પ્લસ કરીને સંસ્થા છે તેમના સંચાલકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે. હાલ આ દિશામાં છે ઊંડાણપૂર્વકની તપાસ બી ડિવિઝન PI કરી રહેલ છે. સર, ક્યાં પાસા? આ જે 11 ડૉક્ટરોની જે કમિટી હતી તેમના દ્વારા જે સંસ્થા છે તેમના કુલ 9 પાસાઓનો અભ્યાસ કરવામાં આવેલો, જેમાં ખાસ કરીને આ સમયગાળા દરમિયાન કેટલા દર્દીઓની સારવાર કરવામાં આવેલી, તેમનો ટેલિફોનિક કોન્ટેક્ટ કરવામાં આવેલો, તેમને કેવા પ્રકારની સારવાર આપવામાં આવેલી, કયા ઇન્જેક્શન કે પાઇન્સ આપવામાં આવેલો, આ ઉપરાંત જે હોસ્પિટલમાં જે ઓપરેશન દરમિયાન જે સાધનોનો ઉપયોગ થાય છે તેના માટે સંસ્થા દ્વારા શું વ્યવસ્થા કરવામાં આવેલી, આ તમામ પાસાઓનો તલસ્પર્શી અભ્યાસ કરી અને આ જે કમિટીએ છે આ પ્રાથમિક રિપોર્ટ રજૂ કરેલો, જે અંતર્ગત અરજદારે રજૂ કરતા આજે ગંભીર પ્રકારની બેદરકારી હોય, માણસનું મૃત્યુ પણ થઈ શકે. તો એ બાબતનો સાપરાધ મનુષ્યવધની કલમ જે બનાવ બન્યો ત્યારે IPC અમલમાં હોય તો 304નો ગુનો દાખલ કરેલો. અત્યારે હાલમાં હોસ્પિટલ છે અન્ય નામે ચાલુ છે કે તે જ નામે ચાલુ છે? હાલ એ દિશામાં હજુ ગઈકાલે રાત્રે આ ગુનો દાખલ થયેલો છે. તો આના ટ્રસ્ટની હોસ્પિટલ છે કે કેમ અને સીધી રીતે આમાં મેનેજમેન્ટ કે સંચાલક કોની જવાબદારી હતી, જ્યારે ઓપરેશન થાય ત્યારે કોને આ બધી કામગીરી કરવાની હોય છે, ડૉક્ટરે નીચેના નર્સિંગ સ્ટાફને કોઈ સૂચના આપેલી કેમ, આ ઉપરાંત આ સિવાય પણ અન્ય કોઈ ભોગ બનનાર લોકો છે કે કેમ કે જેમને આ હોસ્પિટલમાં આ સમયગાળા દરમિયાન સારવાર લીધેલી અને તેમને પણ આવા ઇન્ફેક્શન કે કિડની ફેલ થવાના બનાવો બનેલા છે કે કેમ,
એ અલગ અલગ દિશામાં હાલ તપાસ શરૂ છે. ડૉક્ટર સિવાય છે કોઈ બીજા સંચાલકો કે ઉપર કાર્યવાહી થશે કેસ દાખલ થશે? જે કમિટીના જણાવ્યા મુજબ કે ઇન્ફેક્શન કંટ્રોલ પ્રોટોકોલ અને ટ્રીટમેન્ટ પ્રોટોકોલ સીધી રીતે સંસ્થાના સંચાલકની જવાબદારી છે. તો આ જે હોસ્પિટલ છે તેમના સંચાલકમાં કોને આ પ્રકારની જવાબદારી આપવામાં આવેલી હતી તે બાબતે તપાસ કર્યા બાદ જે પણ જવાબદાર હશે તેમને આ ગુનામાં છે એરેસ્ટ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં જી બેન. મારું નામ મોનિકાબેન નરેન્દ્રભાઈ વાણિયા છે. મેં 9/9/2023ના રોજ હેલ્થ પ્લસમાં ડિલિવરી કરાવેલ હતી. ત્યાં ડિલિવરી બાદ મારી તબિયત લથડતા અમે બીજે દિવસે તબિયત લથડતા ડૉક્ટરને બોલાવવામાં આવ્યા, પણ હેમાક્ષી કોટડિયા ડૉક્ટર હતા જે ડિલિવરીના એ આવ્યા નહીં ને નર્સિંગ સ્ટાફે પણ અમને સહકાર આપ્યો નહીં. બીજે દિવસે અમે સીધા ડાયાલિસિસ ઉપર, બંને કિડની ફેલ થતાં ડાયાલિસિસ થયું અને વેન્ટિલેટર ઉપર ગઈ હતી હું. ત્યારે હું સરકાર પાસે સહાય માગું છું, ન્યાય માગું છું. જે મારી હાલત થઈ છે એવી બીજા કોઈની ન થાય. પોલીસે FIR લખેલ છે, પણ હવે જે અમને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ એ મળે અમને. આરોગ્ય ખાતા તરફથી અમને જે સહાય ન્યાય મળવો જોઈએ એ કાંઈ મળ્યું નથી.